ગુજરાત સરકારના ઉર્જા રાજ્યમંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ પોતાના મત વિસ્તારમાં વિકાસની અનોખી કેડી કંડારી છે. હાલમાં જ અમરેલી જિલ્લાના વડિયા કુકાવાવ તાલુકાના 45 જેટલા ગામોમાં એક સાથે જળ સંચય મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો છે, જે સમગ્ર રાજ્ય માટે ઉદાહરણ સ્વરૂપ છે. છેલ્લા 10 દિવસથી વડિયા તાલુકાના ખડખડ, બરવાડા, બાવળ અને જંગર જેવા અનેક ગામોમાં હિટાચી અને જેસીબી મશીનો દ્વારા નદી, નાળા અને તળાવો ઊંડા ઉતારવાની કામગીરી ચાલુ છે. આ ભગીરથ કાર્ય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનો અને ચોમાસામાં પાણીનો મહત્તમ સંગ્રહ કરવાનો છે. ગામ લોકો અને ખેડૂતોના જણાવ્યા અનુસાર આ કામગીરી માટે ખેડૂતો પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. તળાવ ઊંડા કરતી વખતે નીકળતી ફળદ્રુપ માટી ખેડૂતો પોતાના ટ્રેક્ટર દ્વારા મફતમાં પોતાના ખેતરોમાં લઈ જઈ શકે છે, જેનાથી જમીનની ફળદ્રુપતા અને પાક ઉત્પાદનતા વધી શકે. કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે રાજકારણના ભેદભાવ વગર દરેક ગામમાં સમાન રીતે કામગીરી થઈ રહી છે. સ્થાનિક ખેડૂત પરબતભાઈએ જણાવ્યું કે મેં મારા આટલા વર્ષોના આયુષ્યમાં આવી લોકપ્રિય નેતા ક્યારેય જોયા નથી, જે ખેડૂતોની આટલી ચિંતા કરતા હોય. ત્યારે આ અભિયાન માત્ર સરકારી નથી, પણ જનસેવાનું ઉત્તમ ઉદાહરણ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી 45 જેટલા હિટાચી મશીનો ફાળવવામાં આવ્યા છે. મંત્રી કૌશિકભાઈ પોતે આ કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. કામની ગુણવત્તા જળવાય તેની ખાતરી પણ કરી રહ્યા છે. જળ સંચયની સાથે મંત્રીએ ઉર્જા ક્ષેત્રે પણ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કુકાવાવનું જંગર ગામ હવે ગુજરાતનું મોડલ સોલાર વિલેજ બન્યું છે. દાતાઓના સહયોગ અને સરકારી યોજનાઓના સમન્વયથી આખા ગામમાં સોલાર પેનલ લગાવીને વીજળીના બિલમાંથી મુક્તિ અપાવી છે. એક જનપ્રતિનિધિ જ્યારે મંત્રી પદની ગરિમા સાથે પોતાના મત વિસ્તારના છેવાડાના માનવીની ચિંતા કરે, ત્યારે આવી પોઝિટિવ સ્ટોરી સર્જાય છે. અમારા ગામમાં 10 દિવસથી આ મશીન ચાલે છે. કોઈ વાદ નહીં, કોઈ વિવાદ નહીં, ફ્રી મશીન ચાલે છે. અને કૌશિકભાઈએ જે કામ કર્યા, આ બહુ વ્યવસ્થિત રીતે કામ કરેલા છે. અને કૌશિકભાઈ જેવો કોઈ માણા ન થાય, હું તમને કહું ને, એક નંબર કામ હાલે છે. અને મજા આવી ગઈ, ખેડૂતને મજા છે અને બધાને આનંદ છે. અને મફત, તત્ત મફત, ફ્રી, એક રૂપિયો નહીં. તુષલભાઈ અવારનવાર આટા મારે છે, એનું કામગીરી સારી છે, બધું મજા છે. આ માનવ હાઈ ક્લાસ. ખેડૂતને ફાયદો, માટી લઈ જાય, પાણી ભરાય અને તળાવ ઊંડું થાય, એના માટે ફાયદો છે. બહુ હાઈ ક્લાસ છે. પણ કૌશિકભાઈ કામ એક નંબર કરી દીધું. કોઈ દી નહીં, કોઈ દી વિચાર્યું નથી કોઈ. અને આ એક નંબર નું કામ કરેલું છે કૌશિકભાઈ. હું તમને કહું, હાઈ ક્લાસ છે. સુભાષભાઈ મુકેશભાઈ ધડુક, વડિયા તાલુકાનું બરવાડા બાવળનું ગામ, તળાવનું કામ હાઈ ક્લાસ સુંદરથી ચાલુ છે. એમાં કોઈને કોઈ ખર્ચો નથી, કોઈ વસ્તુનો કાંઈ તકલીફ નથી. અને હાઈ ક્લાસ પૈસાની કોઈ સવાલ નથી, કોઈ માગતું નથી. ધારાસભ્યએ મશીન મેળવ્યું. હા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ મશીન મૂક્યું છે અને ગામને ફાયદો છે, પાણીનું રોકાણ થાય છે અને ગામને ફ્રીમાં ટાઈસ મળે છે. અને હાઈ ક્લાસ કામ સુપર થાય છે. આટલા વર્ષોમાં ક્યારે આવું કોઈ નેતાએ કામ કોઈ નેતાએ કોઈ વસ્તુ ક્યાંય આવું કામ કર્યું નથી ને પહેલી વાર અમારા ગામમાં મુહૂર્ત થાય અને હાઈ ક્લાસ સુપર કામ થાય. આનાથી ખેડૂતોમાં કેવી લાગણી? અરે હાઈ ક્લાસ સુપર લાગણી છે અને બધા ખુશ છે. આવા કામો દર વર્ષે થતા રહેવા દર વર્ષે હું તો દર વર્ષે 100 મિલિયન 10 વર્ષે થતા રહેવા જોઈએ. બરોબર. આમાં ગામને લાભ છે, બધાને લાભ છે. બીજું કઈ તમારું કહેવાનું? બીજું કોઈ વસ્તુ કઈ કહેવા નથી. હાઈ ક્લાસ સુપર કામ હાલે છે. ભેદભાવ રાજકારણ ગામમાં રાજકારણ ગામમાં એવું કોઈ વસ્તુ કઈ છે જ નહીં. કોઈ એમ કેતું હોય તમારે નહીં ભરવાનું? નહીં, એવું વસ્તુ કઈ છે જ નહીં. ના, રે સુપર કામ હાલે છે અને હાઈ ક્લાસ કામ છે. મારું નામ પરબતભાઈ પાઘડા અને હું કુકાવા વડિયા તાલુકાના ખડખડ ગામનો રહેવાસી છું. કૌશિકભાઈ વેકરિયાના પ્રયાસથી અમારા ગામ ખડખડની અંદર છેલ્લા 10 દિવસથી આ હિટાચી હાલે છે અને એમાં નદીના પાળા બાંધી અને ઉકેરવાનું કામ ચાલુ છે અને જે ગામ માટે ફાયદાકારક છે. અત્યારે કામગીરી કેટલી હાલે છે? ક્યાં પહોંચી છે? બધા પાળા બાળા કમ્પ્લીટ થઈ ગયા? અત્યારે પાળા ચાલુ જ છે. બધા જેટલા ઓકળા નદી જેટલા છે બધાને પાળા કરવાના? હા, બધાના પાળા. બરોબર. ત્યારબાદ એનું ઉકેરવાનું કામ ચાલુ કરશો તો એનું શું આયોજન છે? એમાં કોઈ પૈસા કે એવું કઈ રાખેલું? એમાં કોઈ પૈસા નહીં અને એ ખેડૂતોને માટી જોતી હોય તો એ લઈ જશે મફતમાં પોતાના ટ્રેક્ટર લઈ. બરોબર. જો આ કૌશિકભાઈ જે આ કામગીરી જે આપણા તાલુકામાં આદરી છે, આના તમને શું લાગે? ખેડૂતોને શું ફાયદો થાય આનાથી? કૂવામાં તર ઉછાળો છે અને ઘણો ફાયદો થશે. બરોબર. આનાથી પછી ઉત્પાદનમાં કઈ ફાયદો? હા, પાણી ચડે તો ઉત્પાદનમાં ફાયદો થાય. બરોબર. તમારી ઉંમર જે થઈ એટલા પીરિયડમાં તમે ક્યારે આવો નેતા જોયો છે કે જે આવી કામગીરી કરતો હોય? ના, આવું ક્યારેય જોયું નથી. બરોબર. આ હકીકતમાં ખેડૂત નેતા કહેવાને યોગ્ય છે? હા. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.